બહુ વિચારી જોયું મેં કે જિંદગી મારા કલ્પનામાં હતી એવી કેમ નથી. હું વિચારું એનાથી વિરુદ્ધની દિશામાં જિંદગી શા માટે જાય છે. પછી અચાનક જ એક દિવસ એવો વિચાર આવ્યો કે શું ઈશ્વરના હાથમાં મારા કર્મની ડાયરી આવી ગઈ લાગે છે. એમાંથી એક એક કર્મ એ જોઈ રહ્યો છે. અને પછી કર્મનું ફળ આપે છે. ફળ તો ત્યારે મળે ને જ્યારે કંઈક કંઈક ફળ મેળવવા જેવું કર્યું હોય. જિંદગીમાં આંબા વાવ્યા હોય તો જ કેરીઓ આવે, પણ મેં તો લીમડા વાવ્યા હશે તો લીંબોળી કડવી આવી, અને કાં તો બાવળિયા વાયા હશે કે જિંદગીમાં જ્યાં પગલું મૂકું ત્યાં કાંટા જ કાંટા રે. હે ને? હવે પછી આપણને એમ થાય જિંદગી કેમ દરેક ડગલે ને પગલે મને નારાજ કરે છે, મારી વિરુદ્ધની દિશામાં જાય છે. હા, હવે સમજ પડી. ઈશ્વરના હાથમાં જે ડાયરી છે એમાં કરેલા કર્મનો હિસાબ ઈશ્વર ચૂકવી રહ્યો છે.